विश्व मधुमक्खी दिवस के अवसर पर गुजरात के साणंद तालुका स्थित वसोदरा गांव में विशेष कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम का आयोजन धरती चैरिटेबल ट्रस्ट और कृषि विज्ञान केंद्र केवी के अरणेज के संयुक्त तत्वावधान में किया गया। इस अवसर पर विशेषज्ञों ने मधुमक्खियों के महत्व और पर्यावरण संतुलन में उनकी भूमिका पर विस्तार से जानकारी दी। कार्यक्रम में कृषि विशेषज्ञों ने बताया कि मधुमक्खियां फसलों के परागण में महत्वपूर्ण भूमिका निभाती है और इनके संरक्षण के बिना कृषि उत्पादन पर गंभीर प्रभाव पड़ सकता है। इस दौरान मधुमक्खी पालन को बढ़ावा देने और किसानों को इससे जुड़कर अतिरिक्त आय प्राप्त करने के लिए भी प्रेरित किया गया। कार्यक्रम में बड़ी संख्या में किसान, कृषि सखी और संबंधित क्षेत्र के विशेषज्ञ मौजूद रहे। सानंद से संवाददाता नरेंद्र भाई एम की रिपोर्ट। नमस्कार खेडूत मित्रों, आज रोज वसुंधरा गाम खाते साणंदना वसुंधरा गाम खाते છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં મોટા ખેડૂતો છે, આપણા જે ગામના ખેડૂત મિત્રો છે એમણે ભાગ લીધો તો બહેનોએ પણ ખૂબ જ સારી રીતે ભાગ લીધો અને ખાસ કરીને જે ઇટાલિયન મધમાખી છે એના વિશે અને ગુચ્છી મધમાખી છે જે પરાગનયન માટે ઉપયોગી છે એના વિશેની સારી માહિતી મેળવી અને ભવિષ્યમાં છે એના તરફ છે એ મસાલા પાકોમાં પણ એ ઉપયોગ કરશે અને જેના કારણે છે આપણે જે ખેડૂતોની આવકમાં વધારો કરી શકીએ એનું જ્ઞાન મેળવ્યું એ બાબતે છે આપણે આ ગામના જે ખેડૂત મિત્રો છે એમનો ખૂબ આભાર માનીએ છીએ। ચેરિટેબલ ટ્રસ્ટ છે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ જેમણે આ આયોજન માટે છે ખૂબ જ મહેનત કરી છે, એમનું પણ આપણે છે આજ રોજ છે એમનું પણ અભિવાદન કરીએ છીએ। ટ્રસ્ટ બાવળા આજ રોજ વસોદરા ગામે મધમાખી વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ઘણા બધા સ્ટેક હોલ્ડરો સાથે આજે ઉજવણી કરવામાં આવી। તેમાં મેન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, બોસ ઇન્ડિયા ફાઉન્ડેશન, ટાટા મોટર અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આ કરવામાં આવી છે। કૃષિ વિજ્ઞાન અરણેજની અંદર જે લાભાર્થીઓને તાલીમની જરૂર હોય તો ત્યાં તાલીમ પણ અવેલેબલ છે। સાથે સાથે વિશ્વ બાયોડાયવર્સિટી દિવસ એ 22 મેના રોજ આવી રહ્યો છે, તો તેના ભાગરૂપે પણ આજે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવી। ખૂબ આભાર। વસોદરા ગામે વિશ્વ મધમાખી દિવસના ઉજવણીના ઉપક્રમે અહીંયા આગળ બીએમસીના સભ્યો, પછી ગામના જાગૃત ખેડૂત ભાઈ બહેનો અને ખાસ તો મુખ્ય અતિથિ તરીકે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી વિરેન્દ્રભાઈ તથા તજજ્ઞ એવા શ્રી કાશીરામભાઈ અને અન્ય મહાનુભાવો અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખો એક આયોજિત કરવામાં આવ્યું હતું। ખાસ તો આજે વિશ્વ મધમાખી દિવસનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું, પણ આપણું જીવન, પૃથ્વી ઉપરનું જીવન એ કેટલું મહત્ત્વનું છે અને ભવિષ્યમાં સંકલ્પ પણ લેવામાં આવ્યો કે હવે પછી કોઈ એના ધુમાડાથી એને નુકસાન થાય, એનું મૃત્યુ થાય એવી બધી પ્રવૃત્તિઓને અટકાવશું। ખાસ આજના દિવસે મારે એ કહેવું છે કે આપણે જેમ મધમાખીઓની જે વિશિષ્ટતા છે એમ આપણી દેશી પ્રજાતિ ઘુસિયા નામની જે મધમાખી છે એ ધીમે ધીમે હવે એ પ્રજાતિ ઘટતી જાય છે, તો આ પ્રજાતિને કેવી રીતના બચાવી શકાય, એનું સંરક્ષણ કેવી રીતના કરી શકાય એવું પણ આજના દિવસે ખૂબ સરસ રીતે મહત્ત્વ સમજાવ્યું। 22મી મે જે શું કહેવાય વર્લ્ડ બાયોડાયવર્સિટી ડેનું છે એના ઉપરમે આજે અમે આ બાબતને લઈને પ્રેઝન્ટેશન પણ। મારું નામ કાશીરામભાઈ। આજે સાણંદ તાલુકાના વસોદરા ગામની અંદર વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના તથા આજુબાજુના ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં આમાં ભાગ લીધો। એમના મધમાખી પાલન ઉપર અને મધમાખીનું શું મહત્ત્વ છે એના ઉપર ખૂબ સમજાવ્યું। ખેડૂતો પણ ખૂબ ઉત્સુક હતા અને બધાય ખેડૂતોએ આજે સંકલ્પ કર્યો કે હવે પછી અમારા ગામની અંદર કે અમારા ગામની સીમની અંદર કોઈ મધમાખીની વસાહતો બાળી નાખશે એને અમે ચોક્કસપણે અટકાવીશું। આજ દિન સુધી અમને આ ખબર નહોતી, એટલે આ બધું ચાલ્યા કરતું હતું, પણ હવે અમે મધમાખી બચાવવા માટે સખત અમે ગામની અંદર ઝુંબેશ ઉપાડીશું। તો ચેતનભાઈ સાથે અને ટાટામાં વચ્ચે વાત થઈ કે આપણે ગામ દીઠ એવું લાગે તો એક બે પેટી ડેમોન્સ્ટ્રેશન માટે આપીએ અને એમાંથી શીખવા મળશે। પેટીની કિંમત નથી કઈ, પેટીની કિંમત ખાલી 4 કે 5,000 રૂપિયા, પણ એની જે સાઇડ પ્રોડક્ટો છે, એની જે આવક છે, કાશીરામભાઈનો આદિત્ય સમાચારમાં છે કે એમને જે પેટીમાં પૈસા ખર્ચે એ તો એમને તરત જ મળી ગયા પાછા। હવે આ જે પેટી છે એ પેટીની અંદર કેવું ગુસ્સ્યું મધ છે,
ડંખ વગરની. કારણ કે પેલી પેટી તો લાવીએ આપણે આવા તાપની ને ગરમીની અંદર ખીજાયેલી હોય. કાશીરામભાઈ કે કોકને કઈડી અબજા આપણને આવે. કાશીરામભાઈ કે આપણને કઈડી નો વાંધો નથી. પણ આ પેટી એવી છે અને નવાઈની વાત એ છે કે આ મધ પેટીની અંદર જે મધ છે એનો ભાવ શું છે એ ખાલી આપણે પેલું કરીએ ને જજ કરીએ કે ભાઈ મધનો ભાવ કેટલો હોય તો કે ભાઈ બજારમાં જે મળે છે પતંજલિનો મળે છે આપણું ઇન્ડિયન મધમાખી એટલે ભારતીય મધમાખી જે ઝાડની નાની નાની ડાળીઓ ઉપર એની વસાહત હોય નાની એવી ડાળીના ઉપરના ભાગમાં એનું મધ હોય માખી એની મીડિયમ સાઇઝની હોય એ પણ થોડું ઝેરીલું વધારે છે ભમરિયા મધ કરતાં થોડું ઓછું પણ ભમરિયું મધ તો વધારે ઝેરીલું છે અને ત્રીજા નંબરનો સાતપુડિયું મધ જે ખાસ અંધારામાં બફલોમાં એક વસાહત પછી બીજો પૂડો બનાવો પછી ત્રીજો બનાવી રીતે 6 થી 7 પૂડા બનાવતું હોય એ સાતપુડિયું મધ અને ત્રીજું મધ ચોથું મધ આપણું ભારતની વાત કરું છું તો એ આ ગુસ્યું મધ આપણે કહેતા પેલા જમીનો ફાટેલી હોય કાળી અને ચીકણી જમીનો ફાટેલી હોય તો જમીનના ભરોડાની અંદર પણ આનો પૂડો હોય વગડાના બફોલોમાં પણ આનો પૂડો હોય પોલા મોપ કે વાંસ હોય તો એની અંદર પણ આ મધમાખી જોવા મળે તો આ ગુસ્યું મધ છે આપણી પાસે જે મચ્છર જેવી નાની એવી જીવાત હોય છે મૂળ તો મધમાખી જ છે પણ એ મચ્છર જેવી અને ડંસ વગરની છે એ ડંસ મારતી નથી તો આ જે મધ છે એ આપણને વર્ષનું 100 ગ્રામ કે વધુમાં વધુ 200 ગ્રામ મધ આપણને આપતો હોય છે પણ એના ભાવ જોઈએ તો આસમાને એટલે કે 1 કિલોના 40,000 રૂપિયા મળતા હોય છે ત્યાર